કલ્પુ સોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું ચણા દાળના વડા। તેના માટે મેં ચણા દાળને સરસ એવી ધોઈને 5 થી 6 કલાક માટે પલાળીને મિક્સર જારમાં નાખીને સરસ એવી પીસી લીધી છે। પછી આપણે બીજી તૈયારીમાં 3 નંગ મીડિયમ સાઇઝની ડુંગળી, 5 થી 6 લીલા મરચાં અને ધાણાને મેં લઈ લીધા છે। ડુંગળી અને મરચાંને મેં સરસ એવા ઝીણા સમારીને લઈ લીધા છે। ધાણાને પણ સરસ સુધારી લીધા છે। બીજી તૈયારીમાં મેં અડધી ચમચી ધાણા આખા અને મરીને અધકચરો ભૂકો કરીને નાખી દીધો છે। અને આપણે જે ડુંગળી, મરચાં અને ધાણા સમારીને રાખ્યા હતા તેને પણ આપણે નાખી દઈશું। પછી સ્વાદ પ્રમાણે મીઠું, થોડું લાલ મરચું પાવડર, થોડું ધાણા જીરું પાવડર અને 1 ચપટી જેવી હિંગ નાખીને સરસ એવું ફેટી લઈશું। તમારે 5 થી 10 મિનિટ માટે સરસ ફ્લફી થાય ત્યાં સુધી ફેટી લેવાનું। એક બાજુ મેં તેલને પણ ગરમ કરવા માટે મૂકી દીધું હતું। તેલ ગરમ થાય પછી તેમાં આપણે દાળ વડાને સરસ એવા ફ્રાય કરીશું। ઉપરથી સરસ એવા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું। આ દાળ વડા ઉપરથી એકદમ ગોલ્ડન બ્રાઉન અને અંદરથી સરસ ચારું જેવા બનીને રેડી થાય છે। સાથે મેં મરચાંને પણ તળી લીધા છે। આપણા દાળ વડા બનીને રેડી છે। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। તમારો ધન્યવાદ। જય માતાજી।